जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय श्रीनाथ जी बाबा, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, जय श्रीनाथ जी। નાખો જો કાંઈ ओम श्री हरि, हे विष्णु परमात्मा, स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हे पुण्यात्माओं, वाला भक्तों, वैष्णवों, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि ने कोटानु कोटि दंडवत प्रणाम। राधे राधे। આપણે હૃદય કમળની પવિત્રતા ધારણ કરવા એક મિનિટ પૂરતી ધૂન બોલીશું। હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। गोपाला गोपाला देवकी नंदन गोपाला, गोपाला गोपाला यशोमती नंदन गोपाला, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। गोपाला गोपाला देवकी नंदन गोपाला, नंदलाला नंदलाला यशोमती नंदन नंदलाला।
बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। एक ભક્ત ખૂબ જ દરિદ્ર, એમને કંઈ ખાધા પીધા વગર દિવસો પસાર કરવા પડતા. ઘણી વાર તો એટલી બધી પીડા ભોગવવી પડતી કે ઘણા દિવસો સુધી કાંઈ મળતું નહીં. એકવાર એમણે એક ઝાડ ઉપર પથ્થરો માર્યો. એ પથ્થરો ઝાડ ઉપર વાગતા ઝાડ ઉપરથી એક ફળ નીચે પડ્યું. ત્યારે એમણે એ ફળ ઉઠાવી અને ખાધું તો એમને થયું કે હજી ભૂખ તો સંતોષાણી નથી. એટલે એમણે બીજો પથ્થરો ઉપાડ્યો અને જોરથી એ ઝાડ ઉપર ફેંક્યો અને ઝાડમાં વાગતા એક બીજું ફળ નીચે પડ્યું. એ ભક્તે એ બીજું ફળ પણ ખાધું અને હજુ પણ તેમની ભૂખ સંતોષાણી ન હતી. એટલે એ ભક્તએ ત્રીજો પથ્થરો ઝાડ ઉપર ફેંક્યો. આ ત્રીજો પથ્થરો ઝાડ ઉપર અટકાયો નહીં, પણ ત્રીજો પથ્થરો એ ઝાડની બીજી બાજુ પેલે પાર જઈ અને નીચે પડ્યો. ત્યાં તો એ પથ્થરો નીચે પડતા પહેલા તો ત્યાંથી રાજાની સવારી પસાર થતી હતી. એ રાજાને માથામાં વાગ્યો. ત્યારે આ પથ્થરો કોણે માર્યો છે તે તપાસ કરવા માટે રાજાએ તો સૈનિકોને મોકલ્યા અને આ ભક્તને રાજા પાસે લાવ્યા. ત્યારે રાજાએ કહ્યું કે કાલે આ ભક્તને સભામાં હાજર કરજો. સભામાં એ હાજર થયા. રાજાએ પૂછ્યું, તમે શા માટે પથરાના ઘા કર્યા છે? ત્યારે એમણે કહ્યું કે મેં 2 ઘા કર્યા હતા. ત્યારે મને ઝાડે ફળ આપ્યું હતું. મને ભૂખ અતિશય હતી અને સહન નહોતું થતું, એટલે મેં પથ્થરો મારતો હતો. અને આપને પથ્થરો લાગશે તેની મને કોઈ ખબર પણ ન હતી. અચાનક આ તો આપને પથ્થરો લાગી ગયો છે. ત્યારે રાજાએ તો એવો આદેશ કર્યો કે આ વ્યક્તિને 1 વર્ષ ચાલે તેટલું ભોજન અને 1 વર્ષ ચાલે તેટલું પીવાનું બધું પહોંચાડી દો. અને 1 વર્ષ પછી પણ એમને પૂછજો કે તમારે કંઈ કામ કરવું છે તો તમને રાજા નોકરીમાં રાખશે અને પગાર પણ આપશે. પણ 1 વર્ષ સુધી તો એમને ખાવા પીવાનું આપજો જ. બધાને એમ થયું કે રાજા પથ્થરો મારનારને
સજા કરશે, દંડ કરશે, કેદમાં પૂરી દેશે. પણ આ તો ઉલટું થયું. ત્યારે રાજાને પૂછ્યું કે તમે શા માટે આવો હુકમ કર્યો? રાજાએ ખુલાસો કરતા કહ્યું કે ઝાડને એને પથરો માર્યો તો ઝાડે એને ફળ આપ્યા, એની ભૂખ શાંત કરી. પણ હું તો ઝાડ કરતા વિશેષ, આમ તો ઝાડ સજીવ જ છે, આપણે બધા સજીવ જ છીએ. ઝાડને પણ અસર થાય જ છે, કથાની અસર થાય છે ઝાડને, તથા સંગીતની અસર થાય છે. અને ઝાડ એ આપણી જેમ જ સજીવ છે, એનામાં જીવ છે. એટલે આપણે બધા સજીવ છીએ. હવે ઝાડ જો એને ભૂખ સંતોષે તો હું તો રાજા, તો મારે પણ એમની ભૂખ સંતોષવી જોઈએ. આથી મેં એમની ભૂખ સંતોષવા માટે જ એમને 1 વર્ષ સુધીનું ભોજનની વ્યવસ્થા કરી આપી છે. આમ ભાગવતકારો કહે છે કે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, જલ એ આપવું એ જ પ્રભુની ઉત્તમ સેવા ગણાય છે. નારદજી એકવાર કૈલાસ પર્વત ઉપર પધાર્યા. ત્યાં મહાદેવજી તો સમાધિમાં હતા. નારદજીએ ઈરાદાપૂર્વક સતીને કહ્યું, હું પછી આવીશ અને મહાદેવજી સમાધિમાંથી જાગે ત્યારે મારે મહાદેવજીને ખાનગી વાત કરવી છે. ત્યારે સતીએ કહ્યું કે તમે મને કહો ને, જે કંઈ કામ હશે તે હું કરાવી આપીશ. મહાદેવજી તો સમાધિમાંથી જાગે, પણ મારે અને મહાદેવજીને કોઈ ખાનગી વાત તો રહેતી જ નથી. અમને બધી વાત ખબર જ હોય છે. ત્યારે નારદજીએ કહ્યું કે દેવી, તમને ઘણી વાતની ખબર ન હોય એવું બને, અને બધી વાત તમને મહાદેવજી કરતા ન પણ હોય એવું બને. ત્યારે સતીએ કહ્યું કે એવું ક્યાંય નથી, મને બધી વાતની જાણ છે જ. નારદજી તો એમને ઉશ્કેરાટ આપવા આવું કહેતા હતા. અને પછી નારદજીને થયું કે હવે બરોબર વાત કરું. આમ તો નારદજી સતીને જ મળવા આવ્યા હતા, સતીને જ વાત કહેવાની હતી. પણ એની પહેલા સતીની અંદર આવી વાણી અને એટલા માટે કીધી કે સતીની અંદર પણ ઉશ્કેરાટ ઊભો કરવા માગતા હતા અને અભિમાન જગાડવા માગતા હતા. ત્યારે નારદજીએ કહ્યું કે આપને બધી વાતની ખબર છે, તો પછી આપ મને જણાવશો કે આ મહાદેવજી છે એ આ પોતાના ગળામાં જે ખોપરીઓની માળા પહેરે છે, એ ખોપરીઓ કોની છે અને શા માટે આ ખોપરીઓની માળા પહેરે છે? ત્યારે સતીએ કહ્યું કે મને એ વાતની તો ખબર જ નથી. તો નારદજીએ કહ્યું કે ખરેખર આ તમને ઘણી વાતની ખબર ન જ પણ હોય. મહાદેવજી તો એ કોકને જ આ વાત કહે છે. ત્યારે
પછી તો સતીને ગુસ્સો થયો કે મને શા માટે મહાદેવજીએ વાત કરી નથી. ત્યારે મહાદેવજી તો સમાધિમાંથી જાગ્યા અને સતીએ તો ગુસ્સો કર્યો. મહાદેવજીને કહ્યું કે તમે મને બધી વાત નથી કહેતા, તમે મારાથી ઘણી વાત છુપાવો છો. ત્યારે મહાદેવજી કહે છે કે મેં આપનાથી કોઈ વાત છુપાવી નથી. પણ સતી કહે કે તો પછી તમે આ તમારા ગળામાં જે ખોપરીઓની માળા પહેરો છો એ કોની ખોપરી છે? અને અમને શા માટે તમે અત્યાર સુધી આવી વાત તો કરી નથી? ત્યારે મહાદેવજીએ કહ્યું કે એ તમારે જાણકારીની કોઈ જરૂર તો નથી જ, પણ સદાય તમારી ઈચ્છા હોય તો હું તમને એ વાત પણ જણાવું છું. ત્યારે મહાદેવજીએ કહ્યું કે એ ખોપરીઓની માળા એ તમારી જ ખોપરી છે અને તમારા જન્મ વીત્યા પછી મેં તમારી ખોપરી લઈ અને એની માળા બનાવી છે અને હું તમને બહુ જ પ્રેમ કરું છું અને એટલે જ તમને નજીક રાખવા આ તમારી ખોપરીઓની માળા હું પહેરું છું. ત્યારે સતીએ કહ્યું કે તમારે કાયમ રહેવાનું અને મારે મૃત્યુ આવ્યા કરે, મારે જન્મ લેવા પડે, એવું શા માટે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે હું તો અમર છું અને મારું મૃત્યુ આવે નહીં. ત્યારે સતીએ કહ્યું કે તમારું મૃત્યુ કેમ ન આવે? તમે શા કેવી રીતે અમર અને અમારે મૃત્યુ આવે, જન્મ લેવા પડે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે મેં અમર કથા સાંભળી છે. ત્યારે સતીએ કહ્યું કે મને પણ અમર કથા સાંભળવી છે, તમે મને અમર કથા સંભળાવો. ત્યારે મહાદેવજીએ સતીને પણ અમર કથા સંભળાવવા માટે એક ગુફામાં લઈ ગયા. અને ગુફામાં એટલા માટે કે આ અમર કથા માત્ર સતીને જ સંભળાવવાની હતી, બીજા કોઈને સંભળાવવાની નથી. એટલે આ અમર કથા સતીને જ સંભળાવવા અને ગુફામાં જઈને બીજા કોઈ સાંભળી ન લે, બીજા કોઈ જીવ ત્યાં હોય નહીં. અને બધા જીવને બહાર કાઢવા માટે શિવજીએ તો 3 તાલીઓ પાડી, એટલે બધા જીવ બહાર નીકળી ગયા અને માત્ર સતી એક જ ગુફામાં. અને મહાદેવજી અમર કથા સંભળાવવા સતીને તૈયારી કરી. સતીને કહ્યું કે હું તમને કથા સંભળાવું, પછી તો કથા દરમિયાન મારે સમાધિ પણ લાગી જાય અને તમે કથા શ્રવણ કરો છો એની મને ખાતરી થાય, એટલા માટે તમારે મને હોકાર દેવો પડશે. હું સ્વામી, હા સ્વામી એમ કહેવું પડશે, એટલે મને ખબર પડે કે તમે કથા સાંભળો છો. સતી હોકાર દેતા અને
મહાદેવજી અમર કથા સંભળાવવા લાગ્યા. એમાં સતીને તો નીંદર આવી ગઈ. હોકાર દેવાનું તો ધીમે 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 બંધ પડવા લાગ્યું. એ સમય દરમિયાન ત્યાં ગુફામાં એક પોપટનું ઈંડું હતું અને એ ઈંડું આ દરમિયાન તૂટ્યું અને એ ઈંડામાંથી પોપટનું બચ્ચું બહાર આવ્યું. અને એમણે જોયું કે આ કથા સાંભળાવે છે અને અહીંયા હોકાર આપે છે અને હોકાર હું સ્વામી, હા સ્વામી એમ કહે છે. તો સતીને નીંદર આવી ગઈ કથા સાંભળતા. પણ પોપટનું બચ્ચું એને જન્મના સંસ્કાર હોય એટલે એ સમજી ગઈ અને એમણે પણ જાણી લીધું કે હોકાર નહીં દઈ તો કથા નહીં ચાલુ રહે. એટલે એમણે પણ સતીએ હોકાર દેવાનું બંધ કર્યું અને પોપટનું બચ્ચું બોલવા લાગ્યું, હા સ્વામી. થોડી વાર થાય એટલે હું સ્વામી એમ બોલતું હતું. અને પછી તો કથા પૂરી થઈ. મહાદેવજી સમાધિમાંથી જાગ્યા અને જોયું તો સતી તો નીંદરમાં હતા. ત્યારે કહ્યું કે તમે કથા નથી સાંભળી? અમર કથા તમને સંભળાવવા માટે જ આપણે અહીંયા આવ્યા હતા અને ચાલુ કરી હતી. તો કોણે સાંભળી? એ કે કોઈએ નહીં. તો મહાદેવજીએ કહ્યું કે તો હોકાર કોણ દેતું? હું સ્વામી એમ કોણ બોલતું? ત્યારે જોયું તો કથાની પાછળની બાજુ એક પોપટનું બચ્ચું દેખાયું. મહાદેવજી તો જાણી ગયા કે આ પોપટનું બચ્ચું હોકાર દેતું હતું અને એણે કથા સાંભળી લીધી, અમર કથા. એટલે પછી મહાદેવજીએ તો ગુસ્સો કર્યો, ત્રિશૂળ હાથમાં લીધું અને એને મારી નાખવા માટે. પણ એ ચતુર હોય પોપટ એટલે સમજી ગયો કે હવે અહીંથી ભાગવું જ, નહીતર આ મહાદેવજી હવે ગુસ્સો એટલો કરશે કે સહન નહીં થઈ શકે આપણાથી. એટલે એ તો ઉડીને ભાગ્યું. જતા 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 પાછળ મહાદેવજી અને વ્યાસ ભગવાન અને એમના પત્ની આશ્રમમાં હતા. ત્યારે ત્યાં એ સૂક્ષ્મ સ્વરૂપે આ પોપટનું બચ્ચું એમ વ્યાસ ભગવાનના પત્ની અરણી દેવી ગર્ભસ્થ હતા, એના ગર્ભમાં છુપાઈ ગઈ. પછી તો મહાદેવજીએ કહ્યું કે મારા કૈલાસ પર્વત ઉપરથી એક ચોર અહીંયા આવ્યો છે અને મારામાંથી ચોરી કરી ગયો છે. ત્યારે કહ્યું કે પ્રભુ, આપના કૈલાસ પર્વતમાં શું હોય અને કોણ ચોરી કરી જાય અને શેની ચોરી કરે? ત્યારે એમણે કહ્યું કે મારી અમર કથા ચોરી છુપીથી સાંભળી છે. ત્યારે એ વ્યાસ ભગવાને કહ્યું કે એમણે જો અમર કથા સાંભળી હોય તો પછી હવે તમે એને કેમ મારી શકશો? એનું મૃત્યુ તો હવે થાય નહીં. અમર કથા એને સાંભળી. હવે અમર કથા જો એનું મૃત્યુ તમે કરી નાખો તો અમર કથા ખોટી પડે અને મૃત્યુ હવે તો થાય નહીં. અમર કથા સાચી પડે તો પછી એનું મૃત્યુ થવાનું નથી. તમે એમને પાછળ દોડ્યા અને એનું મૃત્યુ કરવા
ત્યારે મહાદેવજીએ જાણ્યું કે અમર કથાથી હવે એ મળશે તો નહીં જ. અને મહાદેવજીએ તો એ જ્યારે આ પોપટનું બચ્ચું વ્યાસ ભગવાનના પત્નીના ગર્ભમાં જતું રહ્યું એટલે એમને મહાદેવજીએ શ્રાપ આપ્યો છે કે તમે મારી ઈચ્છા વિરુદ્ધ ચોરી છુપીથી અમર કથા સાંભળી લીધી છે અને એટલે હું તમને શ્રાપ આપું છું કે તમે જેવા જન્મ થશે એટલે એ કથા ભૂલી જશો. આમ ભાગવતકારોએ બોધ આપ્યો છે કે આપણે કથા સાંભળીએ તો કથા સામે બેસીને સાંભળવાની, પાછળ બેસીને સાંભળવાની નથી. નહીતર આપણે કથા આ પોપટના બચ્ચાએ પાછળથી સાંભળી તો એમને કેટલું સહન કરવું પડ્યું. આવો ઉપદેશ ભાગવતકારોએ આપ્યો છે અને મહાદેવજીએ એવો શ્રાપ આપ્યો એટલે પણ સુખદેવ આ અરણી દેવી છે એમના ગર્ભમાં એ 12 વર્ષ સુધી અંદર રહ્યા છે. 12 વર્ષ પછી વ્યાસ ભગવાને વિનંતી કરી કે તમે બહાર આવો ત્યારે તમારી માતાને કષ્ટ પડે છે એટલે આ બહાર આવ્યા અને બહાર આવ્યા ત્યારે પછી એ તરત જ ચાલતા થયા. આ એનું નામ સુખદેવ પ્રભુ, સુખદેવ ભગવાન તરીકે ઓળખાય છે. અને આવી રીતે આ સુખદેવ ભગવાને પ્રાગટ્ય કર્યું, જન્મ ધારણ કર્યો છે. બોલીએ સુખદેવ ભગવાન કી જય. અને આ સુખદેવ ભગવાન એ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. એ સુખદેવ રાજાના જન્મની આપણે કથા કહી છે. પછી તો એમના પિતા વ્યાસ ભગવાને ભાગવતજીની વિસ્તારની કથા એની રચના કરી. હવે એ તૈયાર તો થઈ ગયું પણ કોને આપણે આ કથા આપવી એમના પિતા વ્યાસ ભગવાન ચિંતિત થયા કે કોઈ ભૂદેવ, કોઈ વિદ્વાન, કોઈ સંસ્કારી કે એવા આત્મા હોય એને કથા આપવાની, ગમે તેને તો કથા અપાતી નથી. એટલે પછી એમને ખ્યાલ આવ્યો કે મારો પુત્ર એ જન્મથી જ વનમાં જતો રહ્યો છે, એ જ આ કથા ને લાયક છે, એને જ હું કથા આપું એટલે પછી એ કથાનો સદુપયોગ કરશે. ત્યારે આ વ્યાસ ભગવાને એમના શિષ્યો વનમાં ગાયો ચરાવવા માટે જતા ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે તમે વનમાં જાઓ તો હું તમને જે શ્લોક બતાવું એ તમારે અડધા શ્લોક બોલવાના. એટલે હું અડધા બોલો તો પછી જાણકાર માણસ હશે એ તરત તમને મળશે. એમ શિષ્યએ તો અડધા શ્લોક જંગલમાં જઈ અને બોલવાનું ચાલુ કર્યું. આ અડધા શ્લોક એ ભગવાન કૃષ્ણની લીલાના જ છે. એવા શ્લોક બોલતા હતા. અહો બકીયમ સ્તનકાલકૂટુમ જીદ્યામશયા પ્રાયય દપ્ય સાધવી
તે બે ગતિમ દામ્યું ચિંતા તો અન્યમ કમવા દયાલુમ શરણમ વ્રજેશ. એ આખો શ્લોક એમને ત્યાં અડધો શ્લોક જ બોલ્યા. પછી બીજો શ્લોક નરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભદ્રવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ. આ શ્લોક એનો અર્થ એવો થાય છે કે પૂતના એ ઝેર પીવડાવવા માટે આવી હતી, એને પણ ભગવાન કૃષ્ણએ માતાને આપી શકાય એવી ગતિ આપી છે કે જે મારવા આવે એ નહીં, આવી સદગતિ આપે છે ભગવાન. એવા દયાળુ, એવા કૃપાના કરવાવાળા ભગવાન છે. એમ આ શ્લોકનો અર્થ કર્યો છે. બીજો શ્લોક એમાં પ્રભુ કૃષ્ણના શણગારની અને એના વર્ણનની કથા કહી છે. એનો અર્થ એવો કહેવામાં આવ્યો છે કે કૃષ્ણએ પોતાના કાનમાં કરેણનું ફૂલ અને મોરનું પીછ તથા વૈજયંતી એટલે ચણોઠીની માળા ધારણ કરી છે. અને આવા શૃંગાર પ્રભુએ કર્યા છે. આ શ્લોક સાંભળી અને વનમાં સુખદેવ પ્રભુ હતા, એણે જોયું અને આવીને કહ્યું કે તમે આ અડધા અડધા શ્લોક શા માટે બોલો છો? આ અતિ સુંદર મજાનો શ્લોક છે, તો તમે આ શ્લોક આખા કેમ બોલતા નથી? ત્યારે શિષ્યોએ કહ્યું કે અમને અમારા ગુરુએ અડધા જ બોલવાનું કહ્યું છે. ત્યારે તમારે આમાં જાણવું હોય તો ચાલો અમારા ગુરુ પાસે. સુખદેવ ભગવાન તો કહે છે કે શ્લોક લેટેસ્ટ છે, મને ઇન્ટરેસ્ટ છે, કારણ કે બેસ્ટ છે. શિષ્યોના કહેવાથી સુખદેવજી તો વ્યાસ ભગવાન પાસે ગયા અને કહ્યું આપ કૃપા કરો અને ભાગવતજી મને સંભળાવો. એટલે હું એમ કહું છું કે મારામાં આપ ઇન્વેસ્ટ કરો, હું આપને પૂરેપૂરું વળતર ચૂકવીશ, કથામાં ઉમેરો પણ કરીશ અને બધા જ ભક્તોને સંભળાવીશ. આમ આપને વળતર વિથ ઇન્ટરેસ્ટ ચૂકવીશ. ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે હું તમારી પાસે આવી જ આશા રાખતો હતો. આમ વ્યાસ ભગવાને એમના પુત્ર સુખદેવજીને આ ભાગવતજીની કથા શ્રવણ કરાવે છે. આ સુખદેવજી
એ ભાગવત કથામાં એમનું વર્ણન ભાગવતકારોએ કહ્યું છે કે આ સુખદેવજી એ કેવા, એમની ઉંમર કેટલી, ત્યારે એમની ઉંમર ચોક્કસ નથી કહી શકાતી. અષ્ટાદ્વિતી એમ કહેવામાં આવે છે. એટલે 2-8 વર્ષના હતા. અષ્ટાદ્વિતી એટલે 2-8 એટલે 8 ને 2 10 એવું થાય. 2-8 એટલે 64 વર્ષ એમ થાય. 2-8 એટલે 82 વર્ષ એમ થાય. અને 8 ગુણ્યા 2 તો 16 વર્ષ એમ થાય. પણ 16 વર્ષની તો કહેવાય જ નહીં, કારણ કે 16 વર્ષે તો વિકાર આવી જાય છે. એટલે એમની ઉંમર એના કરતાં ઓછી તો 10 વર્ષની એમ કહેવું કહ્યું છે. અને બુદ્ધિ શક્તિ તો 64 વર્ષ જેટલી, 82 વર્ષ જેટલી હતી. આ સુખદેવ ભગવાન એની ઉંમર બાબતે ભાગવતકારોએ કહ્યું છે કે એમની ચોક્કસ ઉંમર નથી બતાવી શકાતી. અને એનું સ્વરૂપ, એનો દેખાવ કેવો છે, તો એના માટે એમ કહ્યું છે કે એમના વાળ વિખરાયેલા, એના ગાલ ગોરા ગોરા, તથા એમના બંને હાથ એ ઘૂંટણ સુધી પહોંચે. ઊભા હોય તો બંને હાથ ઘૂંટણ સુધી પહોંચી જાય એટલા લાંબા હાથ. આટલા લાંબા કોઈના હાથ ન હોય. તમે પણ ક્યારેક ઘરે જઈને પછી ટ્રાય કરજો કે તમારા હાથ છે ઊભા હોય તો ઘૂંટણ સુધી પગના ન પહોંચે. એટલે આ દિવ્ય પુરુષ હોય એને જ આટલા હાથ લાંબા હોય છે. અને આપણે ઘણીવાર એમ પણ કહીએ છીએ કે કાયદાનો ભંગ ન કરવો, નિયમનો ભંગ ન કરવો, નહીંતર આપણે પકડાઈ જ જઈએ. એનું કારણ કે કાયદો એના હાથ લાંબા હોય છે એમ કહેવાય છે. એ ગમે એમ કરીને આપણે ગમે એટલા દૂર જાય, કાનૂનથી કોઈ ભાગી શકે નહીં. એના એટલા બધા લાંબા હાથ છે કે એ આપણને એટલા દૂરથી પણ પકડી શકે. માટે એમ કહેવામાં આવ્યું છે કે એ વખતથી જ કે નિયમનો ભંગ ન કરવો, કાનૂન મુજબ, નિયમ મુજબ આપણે પાલન કરીને ધર્મ કરવા, ભક્તિ કરવી, સત્સંગ કરવો, અને તો જ એ આપણી અંદર ઉતરે છે. આમ આ સુખદેવજી એ એવું વ્યક્તિત્વ હતું, અને જન્મતાની સાથે જ એમણે એક માત્ર લંગોટ ધારણ કરીને એ તો ચાલતા થઈ ગયા છે એવું આપણે કથાની અંદર આવે છે. અને ગઈકાલે આપણે એ પણ કથામાં કહ્યું છે. ભાગવતકારો એમ કહે છે કે આ તો આ ભાગવતજીની કથા એ ગાવાની નથી. વારે વારે ભાગવતજીની કથા કહેતા ગાવાનું ચાલુ કરવાનું નથી હોતું. એનું કારણ એ છે કે આ ભાગવતજીની કથા તો મોક્ષ આપવાવાળી કથા છે. જે કોઈ આત્માઓ હોય, એમને સદગતિ ન થઈ હોય, એને આ ભાગવતજીની કથા એ મોક્ષ આપે છે. એટલે આ કથા એક ચિત્તે શાંતિથી સાંભળવાની હોય છે. અને મન પવિત્ર રાખવાનું હોય, મનમાં કપટ ન રાખવાનું હોય, કે મનમાં અભિમાન ન રાખવાનું હોય. નહીતર આ કથા એ આપણી અંદર ઉતરે નહીં. અને અંદર ન ઉતરે તો પછી આ કથાની આપણને કોઈ અસર થાય નહીં. કથામાં આપણે બેઠા હોય પછી વિરામ થાય
એટલે તરત જ દુનિયાની બુદ્ધિ આવી જવા માંડે. કથામાં હોય ત્યારે આપણે તાળીઓ પાડીએ, કીર્તન કરીએ, હોકારો આપીએ, પણ જેવો વિરામ થાય અને પંડાલ ખાલી પડે અને પોતપોતાની બુદ્ધિ મંડે ખીલવા અને દુનિયાની મંડે વાતો કરવા, અભિમાન ન હોય ત્યાંથી પાછું આવી જાય. લ્યો એ કે પણ તમે અદા આવી રીતે કથા કહો છો ને પછી એમ કહો છો કે તમે બોલો પણ ન આવડતું હોય બોલતા તો અમારી આબરૂ જાય. પણ અમે ક્યાં કોઈને કહીશું કે તમે બોલો, તમે ગાઓ, તમે કીર્તન કરો? અમે કોઈને કહેતા જ નથી. જેને કથામાં પ્રીતિ જાગે, જેને કીર્તન ગાવું હોય કે બોલવું હોય તો એ બોલે, તો અમે એને ના પાડતા નથી. અને ક્યારે ગાવું? પહેલા અમે ગાતા હોય કે અમે કીર્તન બોલીએ, પછી ક્યારે તમારે બોલવું એના માટે અમે સંકેત કરતા હોય કે હમણાં ઊભા રહેજો, હવે તમે ગાઓ, એમ સંકેત કરતા હોય તો આવું કહેવાની જરૂર શું કે એને તો તમે આમ કરીને કહો છો કે ગાઓ અને એને નથી આવડતું એટલે પછી અમારી આબરૂ જાય. અરે ભક્તોની કોઈ દી આબરૂ જાય જ નહીં. આબરૂ જાય એવું અભિમાન રાખવું એ જ આપણી અજ્ઞાનતા છે. અને આ કથામાં અમને અમારો વાંક કાઢવાવાળા પણ માણસો હોય છે. બોલો, અમને ભગવાન પણ અમારો વાંક નથી કાઢતા. અને ભાગવતકારો મોટા પંડિતો થઈ ગયા છે, એ કોઈ દિવસ કોઈ વક્તાશ્રીની ભૂલ નથી કાઢતા. મોટા મોટા વક્તાશ્રીઓ કથા કરતા હોય તો એની વાણી કલાક ઉપર થઈ જાય, પછી એની વાણીમાં કોક આ તો જીભ છે કંઈક એવી ભૂલ થઈ જાય, 100 બદલે 10 કહેવાય જાય, 82 બદલે 16 કહેવાય જાય. તો એવી કઈ ભૂલ કાઢવાની હોય વક્તાશ્રીની તો તમે એના કરતા વિદ્વાન થઈ ગયા. આટલું અભિમાન રાખવું જોઈએ તો કથા મગજમાં ઉતરી જ ન કહેવાય. અને જેનામાં અભિમાનનો નાશ ન થાય તો એમણે કથામાં બેસીને ખોટી ગળદી ન કરવાની હોય. અને આવી રીતે અને આપણે કોનો વાંક કાઢી છીએ? આ કોઈ નાનું બાળક છે? પહેલા બેસી જા, કેમ ઊભો થાય? અને એ નાના બાળકને આપણે નથી કહેતા કોઈ દિવસ આવી રીતે, તો એને આપણે કહી દઈએ તમારી યારે 3 દી નહીં બોલે. એવા બાળકો હોય છે અત્યારે. તો પછી તમે આવી રીતે વક્તાશ્રીને કોઈ દી ભૂલ ન કઢાય. એ શ્રોતા છે, એ ઉત્તમ શ્રોતા કહેવાય જ નહીં. શ્રોતા કોને કહેવાય? કે જેને હંમેશા અને પોતે વિદ્વાન હોય, પોતે સમજતા હોય તો એ ખાનગીમાં પોતાની રીતે વાત કરી લેવાય કે આમાં તમે આમ કરજો, તમારે આમ કરવું. આપણે કોઈ જાહેરમાં કે કોઈની મોઢા મોઢ થોડુંક પાડોશીને નથી કહેવા જતા કે તમે અમારા આંગણામાં કેમ આવી રીતે આમ બધું નાખો છો, તો એની હારે ઝઘડો થઈ જાય. તો આ તો આપણે ગમે તેની ભૂલ કાઢવાની. ભાગવતજી એમ કહે છે કે તમે તમારી ભૂલ કાઢતા શીખો, બીજાની નહીં. અને બીજાની ભૂલ કાઢવી એ તો મોટામાં મોટો અપરાધ છે. અને આ અપરાધ છે એ ક્યારેય માફ નથી થતા. આ અપરાધ છે એ ભોગવવા જ પડે છે. માટે આ ઉપદેશ આપવાની અત્યારે ખાસ ભાગવતકારોએ કહ્યું છે કે એ કથા એ દિવ્ય કથા છે. અને દિવ્ય કથા સાંભળીએ તો આ મોક્ષ પ્રાપ્ત થાય એવી કથા. અને એ મોક્ષ એટલો બધો પાવર આ કથામાં તો એમ કહેવાય છે કે તમે ગમે તેટલા મહાન કે ગમે તેટલા દૈત્ય હોય કે એવા માણસો હોય ને, એ જો કથામાં આવે ને પંડાલમાં મંડપમાં તો એ પોતે પવિત્ર બની જાય છે. પણ આપણે પવિત્રતા ન આવે તો પછી આ કથા એ આપણે ઉપરથી વહી ગઈ એવું માનવું પડે. એટલે આ કથા ગાવાની કથા નથી, પણ શાંતિથી બેસી અને જેટલું આપણને જ્ઞાન અને ભક્તિ હોય એ પ્રમાણે આપણે કહેવાનું છે. અને કહેવાથી અને ન સમજાય તો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રમાણે આપણે એમને સમજણ આપવાની હોય છે.
એનું નામ આ દિવ્ય ભાગવતજીની કથા છે. અને આ મોક્ષ આપી શકે છે. એટલે જો આપણે ગાવાનું હજી તો 5 મિનિટ થાય તો કથામાં આનંદ થયો હોય ત્યાં આપણે કીર્તન ચાલુ કરીએ, ગીત ગાવાનું ચાલુ કરીએ, તો પછી એ મન કથામાંથી દૂર થઈ જાય. પાછું એ મનને કથામાં પ્રાપ્ત કરવા કે ચિત્તને આપણે કથામાં પરોવવા માટે આપણે બહુ વાર લાગે. એટલે આ કથા જ્યારે આપણે ગતિ પકડી હોય, મૂડ આવી ગયો હોય સાંભળવાનો અને કહેવાનો, ત્યારે આપણે શાંતિથી અને કથા શ્રવણ કરીએ તો આ કથાની અંદર ઘણા એવા સૂક્ષ્મ સ્વરૂપે જીવાય હોય કે જેને આપણા કુટુંબમાં અથવા કોઈ એવા આત્માઓ હોય કે જેને એમ હોય કે મારા વંશમાં કોઈક કથા કરાવે તો મારે સાંભળવા જવું છે, તો એ અહીંયા સાંભળવા આવી ગયા હોય. તો આપણે ત્યારે એને કેટલું એમ થાય કે અહીંયા કથા કરાવી, પણ આ કથાની અંદર જે શ્રોતા છે એમની અંદર તો કથા ઉતરતી નથી. તો એવું ક્યારેય લાગે કોઈને તો આ તો ઘરની કથા છે, ઘરમાં જ બેસીને આપણે સાંભળવાની અને કહેવાની. એટલે આપણે કોઈ પણ ભક્તો કે વૈષ્ણવ એને શાંતિથી વિરામ થાય ત્યારે સમજાવી દેવાય કે તમે કથામાં કાંઈ એવું વિક્ષેપ થાય એવું ન કરતા. તો એ વૈષ્ણવ સમજી જાય. કારણ કે અમે આ કથા ઘરમાં જ કરાવીએ છીએ. આ કોઈ જાહેર કથા નથી કે જેમ ફાવે એમ બોલવું કે જેમ ફાવે એમ વર્તન કરવું. એ તો કોકે જાહેર કથા કરાવી હોય, 10-15 હજાર માણસો ભેગા થયા હોય તો ત્યાં પછી એ વક્તાશ્રીને શું ખબર પડે કે દૂરથી કોણ શું બોલે છે. અને વક્તાશ્રી ઘણી વખત પોતાની કથા કહેવામાં જ મગ્ન થઈ ગયા હોય, એને બીજી કાંઈ રસ જ ન હોય, બીજી કોઈ વાત જ ન હોય. એટલે આ કથા મુક્તિની કથા છે. એ એટલા માટે કહેવાની કે અમે જોયું છે કે આ કથાની અંદર આપણે કાલે પોથી પધરાવી, પોથીમાં આપણે આ બધા અમુક પ્રકારના એવા આપણે ફોટા પણ રાખ્યા છે. અને એમને પણ મુક્તિ મળે કે કોઈ આત્માની સદગતિ થાય એવી આપણે કોઈ એવી મનમાં તો આપણી ઈચ્છા હશે જ. અને એટલે જ આપણે આ ફોટાઓ અહીંયા રાખ્યા છે. અને એના આત્માઓ પણ અહીંયા આવી ગયા હોય અને એ આત્મા પણ કથા સાંભળે છે અને એને સદગતિ થવાની એ તો પાકું જ. 7 દિવસ કથા સાંભળે એને સદગતિ થાય જ. પછી આપણે કોઈ વ્યવસ્થામાં હોય અને આપણે કદાચ કથા ન સાંભળી શકીએ તોય આપણો હેતુ તો પૂરો થઈ જ જાય કે આ કથા એમને સદગતિ થઈ. અને આપણે પછી સદગતિ થઈ હોય ને એનો એ જ સંકેત કરાવે કે જેને આપણે સદગતિ કરાવવાનો સંકલ્પ હોય અથવા ઈચ્છા હોય એ કોઈના કોઈ સ્વરૂપે આવી અને કહી જતા હોય. એટલે આ કથા છે એ કહેવાની કથા છે. અમુક પ્રસંગ એવા આવે છે કથામાં, અમુક શ્લોક એવા આવે છે કે એ શ્લોક આપણે ગાવાની. અને એમાં ગાવા માટેના તો ખાસ એવા ગીત, એવા 5 ગીત છે કથામાં. ગોપી ગીત, વેણુ ગીત, બ્રહ્મર ગીત, યુગલ ગીત, મહિષી ગીત. આ 5 ગીત છે ને એ ગાવાના છે કથામાં. બાકીની કોઈ અમુક શ્લોક છે એ ગાવાના છે. એ સિવાય આખી કથા ગાવાની કથા નથી એવું પંડિતો કહે છે અને ભાગવતકારો કહે છે. આખી કથા ગાવાની એ આપને પ્રશ્ન થશે કે આખી કથા છે એ ગાવાની એ તો રામકથા છે. એ રામકથા છે, એ ભક્તિની કથા છે. અને ભક્તિ કરવી માટે હોય તો એ રામજીની કથા એ ગાવાની છે. અને આ કથા ભાગવતજીની છે તો ભાગવતજીની કથામાં વક્તા પોતે કથા કહેતા હોય ત્યારે વક્તાશ્રી પોતાની પાસે અહીંયા જે વક્તા પોતે બસ હું અહીં બે એ કથાને કહેવા માટેના જે કાંઈ
ઉત્તમ પ્રસંગો એ પોતે ઉતારે બેસીને પણ તૈયાર કરતા હોય છે, ઘરે પણ તૈયાર કરતા હોય છે. પછી વક્તા જ્યારે કથા કહેવા જાય ત્યારે એ કથામાં એ પ્રસંગો એણે જે મુદ્દા લખ્યા હોય એ મુદ્દા પણ સાથે લઈ આવતા હોય છે અને એ મુદ્દામાં જોઈ અને કથા કહેતા હોય છે. એનું કારણ એટલું છે કે આખી કથા 18,000 શ્લોક મોઢે કોઈ બોલી જ ન શકે. એ શક્ય જ નથી કે મોઢે 18,000 શ્લોકની કથા કોઈ કહી જ ન શકે. અને એટલે ભાગવતકારોએ એવો અનુરોધ કર્યો છે કે વક્તાશ્રી એમણે મુદ્દા જે કહેવાના હોય એ મુદ્દા પોતાની સામે રાખવાના અને મુદ્દા એ મુજબ કથા કહેવી, જેથી કરીને વક્તાશ્રીને અભિમાન પણ ન આવે. નહીંતર તો અભિમાન આવી જાય કે અડધાદીની કથા કે કલાકની કથા મોઢે કીધી હોય તો અભિમાન આવી જાય કે હું તો મોઢે કથા કરું છું. એવું અભિમાન ન આવે એટલે વક્તાશ્રી પોતાની સામે મુદ્દા રાખી અને પછી કથા કહેતા હોય. અને પાછો બીજો ફાયદો એ થાય કે કથામાં ભૂલ પણ ન પડે, કારણ કે મુદ્દો સામે રાખ્યો હોય એટલે ભૂલ ન પડે. નાના બાળકોની પરીક્ષામાં એટલા માટે જ 20 બુક ચોપડીમાં જોઈ જઈને પેપર લખવાના એવી સિસ્ટમ થઈ છે હવે. એટલા માટે કે એને કેટલી બુદ્ધિ છે, કેટલું લખી શકે એ જાણકારી મળે. એમ વક્તાશ્રી છે એ કથા કહેતા હોય ત્યારે મોઢે કહેવાની એવું ક્યાંય ભાગવતમાંય નથી કે કોઈ પંડિતોએ નથી કીધું કે તમે મોઢે જ કથા કહેજો, નહીંતર તમે લાયક નથી, તમારી કથા નહીં સાંભળી. એવું નથી. પણ જે વક્તા પોતે જ વિદ્વાન છે એ પછી આ પોતાના મુદ્દા હોય ને એ જોવે ને મુદ્દા સામે, તો પણ એ વક્તાશ્રીને એ મુદ્દા જોતા હોય એમાં પણ ભગવાનના દર્શન થતા હોય છે. એટલી વક્તાશ્રીની અંદર ભક્તિ હોય છે કે જેવી રીતે આપ સર્વે સામે બેઠા હોય ત્યારે ભાગવતજીની પોથી અહીંયા રાખી છે, તો ભાગવતજીની પોથીમાં ભગવાનના દર્શન ઘણા શ્રોતાઓને થતા હોય, કારણ કે એનું ધ્યાન કથામાં જ હોય. કથા સાંભળવા સિવાય બીજે કંઈ ધ્યાન જ ન હોય અને બીજું કંઈ વાત કરતા જ ન હોય. એટલે એને પોથીમાં પણ ભગવાનના દર્શન થતા હોય છે. આ દિવ્ય કથા એ એટલા માટે આપણે કહેવાની છે કે આ કથા એ માત્ર ને માત્ર આપણે અમુક સંકલ્પ અથવા આપણી ઈચ્છા અથવા આપણે સદગતિ અથવા આપણને કલ્યાણ થાય જીવન એટલા માટે જ આ કથાનું આયોજન કર્યું છે. અને આ કથા છે એમાં આપણે ક્યારેય કોઈને એટલા માટે નથી બોલાવતા કે એટલા માટે આમંત્રણ નથી આપતા કે સરકારશ્રીનો પણ એવો નિયમ છે કે કોઈ માણસોએ ભેગું ન થવું અને ભેગા થાય તો પછી એકબીજાનું દરદ લાગવું પડે એવો જ અત્યારે આદેશ છે. તો એટલા માટે કોઈને આવવા દેતા નથી કે કોઈને, અને આવવું હોય તોય મોઢે રૂમાલ બાંધીને આવવાનું એવું આપણે સૂચનામાં બોર્ડે માર્યું છે કે જેથી કરીને કોઈને કોઈનું અને પોતાની સ્વાસ્થ્યની સલામતી રહે, પોતાનું તંદુરસ્તી જળવાઈ રહે, એવો આ કથાનો ઉદ્દેશ છે. અને ભાગવતકારોએ કહ્યું છે કે પાંડવોનો છેલ્લો વારસ એ ઉત્તરા એના ગર્ભમાં હતો. એ જો બચી જાય તો હજી પાંડવોની પેઢી ચાલુ રહે. એટલે દુર્યોધન એ ચિંતામાં હતો કે એને કેમ મારવું, અને લોહી લોહાણ હાલતમાં ત્યાં પડ્યો હતો, કષ્ટ ભોગવતો હતો. ત્યાં આ દુર્યોધન એમનો મિત્ર અસ્વસ્થામાં ત્યાં આવીને કહે છે કે મિત્ર, તે મને પહેલાં જ સેનાપતિ બનાવી દીધો હોત તો હું યુદ્ધને જીતી દઈશ. ત્યારે દુર્યોધને કહ્યું કે આ છેલ્લો વારસ છે, હવે એનું કાંઈક કષ્ટ અને એની પેઢી ચાલુ ન રહે. એટલે ત્યારે અસ્વસ્થામાં કહ્યું કે હું હમણાં જ તારી ઈચ્છા પૂરી કરીશ. અને બ્રહ્માસ્ત્ર એની શક્તિ અસ્વસ્થામાં છોડી
અને બ્રહ્માસ્ત્રની શક્તિના કારણથી એ બ્રહ્માસ્ત્રની શક્તિ ગર્ભમાં ગઈ અને ગર્ભમાં જઈ અને એને જે જીવ હતો એને પણ કષ્ટ થવા માંડ્યું, એની માતાને પણ કષ્ટ થવા માંડ્યું. એટલે એમની માતા ઉત્તરા એ ભગવાન કૃષ્ણ પાસે દોડી આવી અને પ્રાર્થના કરવા લાગી. અભિદ્વતી મામી સરસ તપ્તા યશો વિભો કિમં દહતુમ મામ નાથ મામે ગર્ભો નિપત્યતામ. હે કૃષ્ણ, આપ સર્વશક્તિમાન છો. ધગધગતા લોઢાનું બાણ મારી તરફ દોડી રહ્યું હોય, આવી રહ્યું હોય એવું લાગે છે. હે સ્વામી, આ બાણ મને બાળી નાખે તો મને કોઈ અફસોસ નથી, પણ મારા ગર્ભમાં જે સંતાન છે એનો નાશ કરે તો મને દુઃખ છે. એટલે આપ એમનું રક્ષણ કરો. ભગવાન કૃષ્ણ તો જાણી ગયા કે દુર્યોધનનો મિત્ર દુર્યોધનને રાજી કરવા, આપણું વેર લેવા આ બ્રહ્માસ્ત્રની શક્તિનો એમણે દુરુપયોગ કર્યો છે. એટલે ભગવાન કૃષ્ણએ તો પોતે એમને આ બ્રહ્માસ્ત્રની શક્તિનો કપટ કર્યું અને એનો દુરુપયોગ કર્યો. એટલે અને છેલ્લો વારસ હતો એનોય નાશ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે પછી પણ એમ કહે છે કે આ ભગવાન કૃષ્ણ તો સમસ્ત પ્રાણીઓના, બધા જીવોના એના હૃદયમાં બિરાજતા પરમાત્માના સ્વરૂપમાં છે. પાંડવોની વંશ પરંપરાને બચાવવા કૃષ્ણ ભગવાને પોતાની માયા એના કવચથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો છે. પછી પરમાત્માએ પોતે, એટલે વિષ્ણુ પરમાત્માએ, કૃષ્ણ ભગવાને તો આટલું કાર્ય કર્યું. પછી વિષ્ણુ પરમાત્માએ પોતે તે પ્રાગટ્ય કર્યું. અંગૂઠાનો આગળનો ભાગ આટલો જ હોય એવડું નાનું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. અને પછી એ અંગુષ્ઠ અવતાર લીધો ભગવાને. અને અંગુષ્ઠ સ્વરૂપમાં ભગવાન ઉત્તરાના ગર્ભમાં જવું, અને ગર્ભમાં જવા માટે તો હવે સ્ત્રી, મહિલા એની મર્યાદા તો જાળવવી પડે. એના ગર્ભમાં કેમ પ્રવેશ કરવો? ત્યારે ભગવાને અંગુષ્ઠ અવતાર લીધો અને ઉત્તરાની નાભી એના મારફતે એ અંદર પ્રવેશ કર્યા અને નાનકડું કેવું સ્વરૂપ લીધું ભગવાને. બોલીએ અંગુષ્ઠ ભગવાન કી જય. અને અંગુષ્ઠ સ્વરૂપે એને નાભીમાંથી ગર્ભમાં ગયા અને ત્યાં આ જીવ પોતે જોવે છે કે અંદર કોક આ દેવી પુરુષ એ પણ આ તો વિષ્ણુ પરમાત્મા પોતે પ્રગટ થયા. એટલે વિષ્ણુ પરમાત્મા એ પોતે એમના ગર્ભમાં બાળક હતો એની રક્ષા કરી અને પછી એ બાળક સમય ગયો ત્યારે જન્મ થયો. અને એની આપણે કથા હમણાં કીધી કે એ પોતે પરીક્ષિત ના નામથી ઓળખાવા માંડે છે. અને એ મોટા સમ્રાટ, મહાન એવા રાજા થયા છે. આ બ્રહ્માસ્ત્રની શક્તિ એ એવી શક્તિ છે કે એનું ક્યાંય નિવારણ ન જ થાય, પણ એનો વેર લેવા માટે, કપટ કરવા માટે ઉપયોગ કર્યો તો દુરુપયોગ કરીએ તો એની શક્તિનો અસર ન રહે. અને આ તો પાછા પરમાત્મા પોતે એ તો શાંત કરી શકે, કારણ કે આ શક્તિ પણ
બનાવનાર, અર્પણ કરનાર પ્રભુ જ છે. વિષ્ણુ પરમાત્માએ આ બધી શક્તિઓ બનાવી છે. અને વરદાન બધાને આપે ત્યારે વરદાન છે એનો આપણે સદુપયોગ જ કરવાનો. દુરુપયોગ થાય તો એ વરદાનની શક્તિ પણ કામ કરતી નથી. આ ઉત્તરા એના ગર્ભમાં બાળકની રક્ષા કરી. એટલે ઉત્તરાએ અને કુંતા માતાએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. એ પ્રાર્થના 26 શ્લોકમાં કુંતાજીએ કરી. આટલી વિસ્તૃત પ્રાર્થના હોય છે. આ 26 શ્લોક એમાં આપણે એકાદો શ્લોક આપણે પ્રભુની કૃપાથી કહીશું અને આપને શાંતિથી શ્રવણ કરવાનો છે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજા અદ્રયે. જેની નાભીમાંથી પંકજ એટલે કમળ ઉત્પન્ન થયું, જેના ચરણમાં પણ કમળનું ચિહ્ન છે, અને જે વિષ્ણુ સ્વરૂપ, તે તમને અમે કુંતાજી કહે છે કે વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે નારાયણ રૂપ ભગવાન કૃષ્ણ, આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો, વિશ્વ રૂપમાં આપ જ છો. યદુવંશીઓ તથા પાંડવોમાં મને મમતા જાગી છે, તો મને આ મમતા દૂર થાય એવું કરો. મને આ મમતાના સ્નેહના બંધનમાંથી આપ મુક્ત કરાવો. એમ કુંતા માતાએ પણ પ્રાર્થના કરી છે. કુંતાજી કહે છે કે પાણી વગર નદી શોભતી નથી, પ્રાણ વગર જીવન શોભતું નથી, કુમકુમના ચાંદલા વગર સૌભાગ્યવતી નારી શોભતી નથી. એમ હે કૃષ્ણ, આપના વગર આ પાંડવોની સભા શોભે નહીં. તમે સર્વ જીવોના આત્મા છો. તમે દેવકીજીના 6 સંતાનો મૃત્યુ પામ્યા, તેમાંથી કોઈ સંતાનને તમે બચાવ્યા નથી. અને અમારી ઉપર, પાંડવો ઉપર એવી કૃપા કરી કે 5માંથી એકેયને તમે મરવા દીધા નથી. એટલે હે કૃષ્ણ, આપ જગત ની અંદર બધા જીવોને બચાવનારા, એમનું પાલન પોષણ કરવા વાળા છો. કુંતાજી કહે છે કે આપ કૃપા કરો અને અમને એવું વરદાન આપો કે મારા જીવનમાં ક્યારેય મારા જીવનની અંદર હંમેશા મને મુશ્કેલીઓ જ પડે, મને તકલીફ જ આવે એવું આપ કરો. અને એવું મને વરદાન જોઈએ છે. આવું કોઈ ન માગે. ભગવાન જ્યારે સન્મુખ હોય ત્યારે કોઈ જીવ
એમ ન માગે. અને ઉલટાના આપણે કળિયુગના જીવો તો બધા ભગવાનના મંદિરે જાય તોય એટલી બધી પ્રાર્થના કરીએ કે તમે બંગલા બનાવી દેજો, મોટર કાર આપજો, સાકરો આપજો, મને સત્તા આપજો, મને આટલી સંપત્તિ આપજો. પણ ભગવાન કે હવે તો તમે મારું દર્શન તો કરો. મેં કેવા વાઘા પહેર્યા, મને કેવા ઠાકોરજીને શણગાર કર્યા છે, એ તો તમે જોવો કે બસ તમારું લિસ્ટ તમારા મનની વાતો કીધા જ કરશો. પણ એમ ભગવાન કાંઈ આપતા નથી. ભગવાન તો ભક્તિ જોઈને આપે છે. આપણી અંદર એટલી જ જો સદબુદ્ધિ ન આવે તો ભગવાનની કથા શું કામની? આપણે કોઈ જગ્યાએ સભામાં ગયા હોય તો ને આપણે સભા ચાલુ હોય ત્યારે કોઈ સભાનો ભંગ થાય એવું કરતા નથી. એમ આપણે ભાગવતજીની કથા આપણે શાંતિથી સાંભળવાની. એના શાંતિથી સાંભળવાથી જ આપણો કોઈ જીવ અથવા આપણું પોતાનું જીવન પણ ધન્ય બને છે. એ સિવાય જીવન ધન્ય બનતું નથી. એટલે કુંતાજી આવું માંગ્યું કે મારે કાંઈ નહીં, મને તમે તકલીફ, કષ્ટ અને જીવનમાંથી ક્યારેય મુશ્કેલી ન જાય એવું કરો. તો બધાને એમ થયું કે તમે આવું કા માગો છો ભગવાન પાસે? ત્યારે કુંતાજીએ કહ્યું છે કે જો તકલીફ હશે, જો કષ્ટ હશે તો જ ભક્તિ કરવાનું મન થશે અને અંદર સંસ્કાર એવા શુદ્ધ આવશે. ભક્તિ કરીશું તો. ભક્તિ નહીં કરીએ ને, ખોટા આપણે પાખંડ કરશું તો કાંઈ નથી આપણામાં સંસ્કાર આવવાના. ભક્તિ કરવાથી જ સંસ્કાર આવે એમ ભાગવતજી કહે છે. કે ભાગવતજીની કથા સાંભળવાથી આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન એમાં વધારો થાય છે. આ ભાગવતની કથા એ જ્ઞાનની કથા છે. અને જ્ઞાન એકવાર કથા સાંભળવાથી આવશે તો પછી ક્યારેય એ જ્ઞાન જતું નહીં રહે, વયું નહીં જાય. અને આગલા જન્મમાં યાદ આવે, આગલા જન્મમાં ઉપયોગમાં આવે એમ કહેવામાં આવ્યું છે. આ એવું જ્ઞાન છે. તો એવું જ્ઞાન જ્યારે મળતું હોય તો ત્યાં આપણે તરત જ પહોંચી જવું અને એના નિયમ મુજબ આપણે પાલન કરીને ધર્મ મુજબ આપણે આચરણ કરવું. અને એનું નામ ભક્તિ એમ કહેવામાં આવ્યું છે. અને એમ પણ કીધું છે કે સુખમાં તો બધા યાદ કરે, દુઃખમાં કોઈ યાદ કરે, દુઃખમાં તો બધા યાદ કરે, સુખમાં કોઈ યાદ ન કરે. તો આ ભાગવતકારો એમ કહે છે કે દુઃખ જ હોય તો સતત યાદ તો કરીએ, એને પ્રાર્થના તો કરીએ. અને અંતઃકરણમાંથી જો પ્રાર્થના થઈ જાય અને ત્યાં પહોંચી જાય તો પછી તમારે તમે જે પ્રાર્થના કરી હોય ને એનો નિકાલ તાત્કાલિક કરે છે. એ બાકી નથી રાખતા. આ ભાગવત ભગવાન તમારી પ્રાર્થના પૂરી કરવામાં કે આ કઈ રાજકારણનું કે એવી કોઈ વાત નથી કે ત્યાં તમે કોઈ પણ માણસ પાસે જાઓ કે તમે અમારું ક્યારે કામ કરી દે હો, અમારા ગામમાં સડક બનાવીને, અમારા ગામમાં આ બધું કરવું છે ને, તો ત્યારે કે તમે તાત્કાલિક કરી દે. હું પછી એ તાત્કાલિક એટલે તો પછી તમે પાછળ કહેવા જાઓ તો એ ન થયું હોય. આ ભાગવતજી એવું નથી. એને તો તમે અંતઃકરણથી પ્રાર્થના કરો. આ ઉત્તરા એમણે અંતઃકરણમાંથી પ્રાર્થના કરી ભગવાન કૃષ્ણને કે તમે મારો આ છેલ્લો વારસ મારા ગર્ભમાં છે એનો બચાવ કરો. તો તરત ભગવાને બચાવ કર્યો. એટલે એમ કહેવામાં આવ્યું છે કે અહીંયા આ ભાગવત ભગવાન છે એ વિષ્ણુ પરમાત્મા પોતે અને કૃષ્ણ એ ક્યારેય કાંઈ બાકી રાખતા નથી કે એ આપવામાં વિલંબ કરતા નથી. તાત્કાલિક જેમ તમે ચાપ ચાલુ કરો ને કેમ પંખો ચાલુ થાય એટલી ઝડપથી આ ભાગવતકારો છે એ સંકલ્પ તમારે કેવું ન પડે કે મને તમે આ આપો, ઓલું આપો. એની મેળે જાણી લઈએ છે કે તમારે શું જોઈ છે. પ્રાર્થના કરવી ન પડે કે તમારી શું ઈચ્છા છે. એની મેળે જાણી શકે છે. એટલે જ એ ભગવાન, એટલે જ એ પરમાત્મા. આપણે માણસો કાંઈ આપણી મેળે જાણી શકતા નથી. અને કોક આપણને જણાવે તોય આપણને યાદ નથી રહેતું. એટલે એ માણસ માણસ કહેવાય, ઈશ્વર ઈશ્વર કહેવાય, પરમાત્મા પરમાત્મા કહેવાય છે. અને દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ.
सुख में जो सुमिरन करे तो दुख कहाँ से होय। આ ભક્તો તો એમ જ કહે છે ભગવાનને કે અમારે આપનો સાથ સંગાત એ માત્ર પલ દો પલ માટે નથી જોતો, ક્ષણ માટે નથી જોતો, કાયમ જોઈ છે, જન્મ જન્મ સુધી અમારે આપનો સાથ જોઈ છે બસ। એમ આ ભક્તો આવું જ માગે છે। ભક્તો ક્યારેય સુખ આ દુનિયાના સુખ માગતા નથી, ભક્તિ માગે એ જ ભક્તો। એટલે અને ભક્તો તો એમ જ કહે છે ભગવાનને કે દેના હો તો દીजियो जन्म जन्म का साथ, मेरे सर पे रख दो ए मुरारी, मेरे सर पे रख दो ए कन्हैया, अपने दोनों हाथ, देना हो तो दीजियो जन्म जन्म का साथ। અને ભક્તો એમ પણ કહે છે કે હરિ તારા 6000 હાથ, એક હાથ મસ્તક પર મૂકજો, વાલા મને જાણી અનાથ, એક હાથ મસ્તક પર મૂકજો, ત્રિવિધ ના તાપ મારા તન મન તપાવે, માયા પ્રચંડ મારા માર્ગને રૂંધાવે, છોડાવે સંતોનો સાથ, એક હાથ મસ્તક પર મૂકજો, આશા નિરાશાની ભરતીને ઓટમાં, જીવન વેપાર મારો ચાલે છે ખોટમાં, ધરી બેઠો ખોટી હું આશ, એક હાથ મસ્તક પર મૂકજો। આ ભગવતીની કથા આપણે સવારમાં વહેલી ચાલુ કરીએ છીએ 8:15 8:30 વાગે, અને હવે આપણે આ કથાને એક ટૂંકો વિરામ 5 મિનિટનો આપીશું। બોલીએ ભાગવત ભગવાન કી।